મોરબી વૃષભ પાર્ક સોસાયટીમાં પાણી આપોના પોકાર સાથે વિશાળ રેલી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ન્યૂ ચંદ્રેશનગરથી મહાપાલિકા સુધીની કરી રેલી। છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યાના ઉકેલતા રહીશોમાં ભારે રોષ જોવામાં આવ્યો। રેલી બાદ સોસાયટીના રહીશોને કચેરીના પ્રાંગણમાં જ ભોજન લીધું। વધુ અપડેટ્સ માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો મોરબી ન્યૂઝ। અમે સાહેબ અત્યારે સાહેબને મળવા આવ્યા હતા કે પાણી ન આપો તો ગામમાં ગમે ત્યાં પાણી ન આવતું હોય તમે શું કરો, તો આજે અમારે પાણી જોઈશે। અમે આ ઢોલ નગારા ગાતે વાતે બેરા કાને જો કોઈ ન સાંભળે ને એને સંભળાવ્યા દેખાડવા આવ્યા હતા કે પાણી ન આવે તો શું કરવું એમ। તો આજે પાણી આપતા નથી। અમે છોકરા મૂકી અમારા છોકરા સ્કૂલે ગયા છે, ગરઢા ઘરે છે, છતાં અમારે પાણી જોઈએ તો કોઈ પાણીનો પ્રશ્ન અમને ઉકેલતો નથી। તો આજે અમે છે ને અહીંયા પાણી માટે બધા આવ્યા છીએ। પાણી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જાશું નહીં। તો આજે અમને પાણી જોઈએ, બાકી તમે આ કયો તે કયો કાલે આવશે, એકાત્રાય પાણીનો જો અમારે રોજે રોજ પાણી જોઈએ। અમે 15 દિવસે અમારા લોકો આવે છે પણ છતાં તંત્ર કોઈ જવાબ આપતું નથી। તો આજે પાણી માટે અમે આવ્યા છીએ, પાણી લઈને જ જાશું એ અમારો ન્યાય છે। બોર 2 ખલાસ થઈ ગયા છે। ટેન્કરનું પાણી અમારે જોતું નથી, લાઈનનું પાણી અમારે જોઈ છે। ટેન્કરમાં ચેન્જ હોય તો કોણીએ ચેક કરે કેટલું પાણી ભર્યું છે, અધૂરું છે કે આખો છે કે પૂરો છે, બરાબર। તમે એમ કહો કે અમે 2 ટેન્કર મોકલા તો ટેન્કરનું પાણી નથી જોતું, અમારે લાઈનમાં પાણી જોઈ। આટલી જ અમારી માંગ છે પાણીની। જ્યારે આવી ત્યારે 5 દિવસ પાણી આવે છે, 6ઠો દિવસે પાણી બંધ। અમે અમારો હક માગવા આવ્યા છીએ, અમારે પાણી જોઈએ છે, બીજી કોઈ અમારો માંગણી નથી। અમને પાણી દો, તમે ગમે ત્યાંથી પાણી દો પણ અમને પાણી દો, અમારી એ જ માંગ છે। કશું જ નહીં। અત્યારે બોર કરાવ્યા છે તે બોર બીજા એક બોર તો ખલાસ થઈ ગયો, બીજો બોર કરાવ્યો એમાંય ઉલારા લેવા માંડ્યું છે। છતાંય હવે મહાનગરપાલિકા બન્યું તો અમને એમ થયું કે કહેવા નહીં જાય, છતાંય પાણી આવશે પણ પાણી કોઈ નામ લેતું જ નથી પાણી આવવાનું, છતાંય પાણી આવતું નથી। બાજુની સોસાયટીમાં પાણી રેલમ સેલમ જાય, અમારી સોસાયટીમાં ટીપુય પાણી નથી આવતું। એટલે અમારી એક જ માંગ છે કે અમને પાણી દો, તમે ગમે ત્યાંથી દો। અમે વૃષભ પાર્ક સોસાયટી મુંડનગર ચોકની બાજુમાં અમારી 3 વર્ષથી પડતર પાણીનો પ્રશ્ન છે। પાણી આવતું નથી અને ગાંધી ચિંધિયા માર્ગે અમે અત્યારે રેલી લઈ અને નીકળ્યા છીએ। લેડીઝ એન્ડ જેન્ટ્સ બધાય વાહન સાથે આવ્યા છીએ અને જેને આપણી દેશી ભાષામાં કહી તો પાના પકડ સાથે જમવાનું સાથે લઈને આવ્યા છીએ। અહીંયા અત્યારે જમણવાર ચાલુ છે। નગરપાલિકામાં અમારો એક જ પ્રશ્ન છે, અમને પાણી આપો। સાહેબે 2-4 વાત કીધી અમને, સોની સાહેબે અધિકારીએ અમને આશ્વાસન આપ્યું પણ એ આશ્વાસન તો અમે 3 વર્ષથી સાંભળતા આવી છીએ। અમને એકવાર કોન્ટ્રાક્ટર પણ બતાવવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટર લાઈન નાખશે। આ બધી વસ્તુ શક્ય નથી। પાણી અમને આપવું હોય તો અમારાથી 5 ફૂટ છેટે જે સોસાયટીઓ 3 સાઈડ અમારી 3 સાઈડમાં સોસાયટીઓ આવે છે, બધી જગ્યાએ અમુક જગ્યાએ પાણી વગર મોટરે પાણી આવે છે, અમુક જગ્યાએ મોટરથી આવે છે। અમારે બિલકુલ પાણી આવતું નથી। વૃષભ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં મળવા બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે। કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યાં ડીપીઆર તૈયાર કરાવી સરકારશ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે। એ પૈકી એક પ્રોજેક્ટ આ વૃષભ પાર્ક સોસાયટીનો પણ છે, જેમાં 50 નેટવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે। તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી, તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય।